અને પૂછે છે એને જીદ એટલી બધી હોય કે ટેબ્લેટ જોઈએ છે એટલે જોઈએ છે, અને એને ટાઈમ આપ્યો હોય કે હાફ એન આવર, તો એ હાફ એન આવરથી વધારે જ એને જોવું હોય. અને ના પાડીએ ને એટલે ધમ પછાડા કરે, બધું જ કરે. પછી મને ખબર નથી કે વુડ દેટ ચેન્જ, કે હજી નાની છે એટલા માટે આમ એક્સપેક્ટિંગ ટુ મચ ઓફ હર, કે ના, એટલે એને શું છે, આ સાદો ઇક્વેશન આટલું જ છે કે એ લોકોને અંદર સુખ નથી. એ શું કામ ટીઝ કરે, શું કામ તોફાન કરે, શું કામ ધમપછાડા કરે, શું કામ વસ્તુ તોડફોડ કરે, કે શું કામ ટેબ્લેટ કે ગેમ્સ રમ્યા કરે, એનું કારણ એના અંદર સુખ જ નથી. અને મોહ એટલો વધ્યો છે કે ક્યાંથી સુખ લાવવું, આમાંથી સુખ ભોગવું, કંઈ આવતું નથી, બીજું જોઈએ, બીજામાં સુખ ભોગવું નથી આવતું, ત્રીજું જોઈએ, નોન સ્ટોપ એને ચેન પડતું નથી. એટલે હવે એને ઉપાય શું કરવાના, તો કે થોડુંક છોડી દો, પછી બીજી એક્ટિવિટી વધારો. અને 3 જ વર્ષની જ બોલો, 3 વર્ષ માટે આપણે કેટલું બધું ઓવર એટેન્શન આપ્યા કરીએ છીએ, અને પછી આખો દાડો આપણું ચિત્ત એમાં ને એમાં હોય. એ આમ નથી કરતી, આમ કરે છે, આમ થઈ જશે, આમ થશે, એની લાઈફ આમ બગડશે. એની કંઈ સહજ નથી રહેવા દેતા આપણે. એક આપણો પણ કચાશ છે, અને એનું પણ ભૂખ એટલી બધી સુખ માટેની તરફડામણ છે, સુખ જ નથી આવતું. એટલે બીજો ઉપાય આવો કરી શકો, જેમ એ બાળકની સાથે રમત ગમત કરો, કંઈક એને રમત ગમતમાં લઈ જાઓ, સ્વિમિંગમાં લઈ જાઓ, કંઈક બીજા બાળકો સાથે રમે, પણ જીવતા સાથે એક્ટિવિટી વધે એવું કંઈક ડેવલપ કરી જુઓ. ઘરમાંય તમે રમત પેરેન્ટ પાઠશાળામાં બતાડ્યું કે નાના નાના ઘરમાં રમતો રમતા હતા, સાથે બેસીને ખાતા હતા, એ રમતા હતા બધું, તો એવું કંઈ એક્ટિવિટી વધારો કે જેથી કરીને મશીનરી સાથે ઓછું થાય અને જીવતા સાથે વધારે વ્યવહાર કરે. એવું એડજસ્ટમેન્ટ કરી શકાય તો ખ્યાલમાં રાખવાનું. પછી એની નાની નાની ભૂલ માટે વળી મૂકીએ, ચીડાઈ જઈએ, એ ઓછું કરવાનું. અને આપણે અમુક લાગતું હોય કે આ ખોટી જીત છે, તો પોષણ ના આપીએ એને, એ ધમ પછાડા કરશે, બેટા તને આ મળશે, આ નહીં, આપણે બીજું રમીએ, ત્રીજું રમીએ, ચોથું કરીએ. આ નહીં, એને સમજાય કે અમારી આ વસ્તુ માટે મમ્મી ચલાવતી નથી. પછી બીજા બધા માટે પ્રેમ જ દેખાય ને, એટલે પછી એને સારું લાગે કે ના, મમ્મી મને લવ તો કરે જ છે, આટલી વસ્તુ મારી મિસ્ટેક છે એટલે મને ના પાડે છે. એમ સમજી સમજીને સોલ્યુશન લાવતા જવાનું. થેન્ક યુ પૂજ્યશ્રી. તે ઘડીએ ના કરી શક્યા તો લક્ષમાં રાખવાનું કે આ એની વીકનેસ છે, ભવિષ્યમાં આ વસ્તુમાં આપણે એન્કરેજ નથી કરવા એને. સારી વસ્તુમાં એણે સેવા કરી હોય, અહીંયા પ્રોગ્રામમાં નાની મોટી સેવા કરતી હોય તો એને એન્કરેજ કરો. એટલું સરસ કામ કરે છે, અમારી બેબી છે ને ત્યાં સેવા કરતી હતી, તે સાંભળે ને તેને એન્કરેજમેન્ટ પડે. એ બધું સારી વસ્તુને એન્કરેજ કરો, ખોટી વસ્તુમાં મૌન રહો અથવા ડિસ્કરેજ કરો, અથવા એ સંજોગને જ બદલી નાખો કે હાજરી જ ના હોય એ વસ્તુ એને ના મળે એવું કરો. આ બધા એડજસ્ટમેન્ટ કરતાં કરતાં ડેવલપ કર્યા કરવાનું. અને એની પ્રકૃતિ શું છે, સારી વસ્તુ કઈ છે નોટિસ કરો, એની ખરાબ વસ્તુ કઈ છે એ પણ નોટિસ કરો, કેવી રીતે ખરાબમાંથી નીકળે, સારાને પોષણ આપો, એન્કરેજ કરો, તો ધીમે ધીમે સંસ્કાર એને ઉત્પન્ન થતા જશે.